નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે એમ કહીએ કે ઘર બેઠા કરો ક્લાસીસ. તો જે લોકો ખરેખર ક્લાસીસ જોઈન ન કરી શક્યા હોય, કોઈ પણ સંજોગો વરસાદ ક્લાસીસ જોઈન ન કરી શક્યા હોય તેવા લોકો માટે આશીર્વાદરૂપ આ વિડીયો, જેમાં દરેક સબ્જેક્ટને આપણે ઝીણવટપૂર્વક જે રીતે ક્લાસીસમાં શીખવાડીએ એ જ રીતે તમને આમાં સબ્જેક્ટના દરેક આસ્પેક્ટને આપણે આવરી લીધા છે. જેમાં જે રીતે ક્વેશ્ચન પૂછાય, જે રીતે MCQ પૂછાય એની તમામ થિયરી, જેમાં હેલ્થનું અત્યારે આપણે કરીએ છીએ, પણ આગળ જતાં આપણે દરેક પૂરેપૂરા ANM FHWના કોર્સિસને કવર કરવાની ગણતરી છે. તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો, શેર કરજો આપના મિત્રો સાથે, અને જો તમે ચેનલમાં નવા હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ સરસ મજાના વિડીયો છે. તમને પૂરેપૂરા સબ્જેક્ટની માહિતી આપવામાં આવશે અને એકદમ બ્રીફમાં માહિતી આપવામાં આવશે કે જે માહિતી ખરેખર MCQના રૂપમાં ખૂબ જ અગત્યની હોય. તમે ક્લાસીસ કરી શકો કે ન કરી શકો, પણ આ વિડીયો તમને અવશ્ય હેલ્પરૂપ થશે અને બિલકુલ ફ્રી છે. તો શા માટે ફ્રીમાં પણ આપણે એક કોમેન્ટ કે એક લાઇક ન આપી શકીએ? એક લાઇક જેટલી કિંમત તો વિડીયોની ગણાય જ. તો ચાલો શરૂ કરીએ. ફાર્મેકોલોજી એટલે કે પ્રાઇમરી મેડિકલ કેર. તમને એમ થશે કે સિલેબસમાં તો ક્યાંય ફાર્મેકોલોજી કે પ્રાઇમરી મેડિકલ કેર એવું લખેલું નથી, પણ મિત્રો દરેક પોઈન્ટમાં તમે સિલેબસમાં જુઓ તો દરેક સબ્જેક્ટને આવરી લે એવા એક ક્યાંક તો ન્યા છે માનવ શરીર અને તેની રચના. તો આપણને એનાટોમી ડાયરેક્ટ નથી લખેલું, તો માનવ શરીરને તેની રચના છે તો એનાટોમી પૂછાય. પણ ફાર્મેકોલોજી એક અગત્યનો વિષય છે અને આમાંથી ઘણા બધા MCQ પૂછાતા હોય. તો ચાલો શરૂ કરીએ ફાર્મેકોલોજી. વિડીયો અંત સુધી ચોક્કસ જોજો અને વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરજો. ખૂબ શોર્ટ ક્વેશ્ચનમાં આપણે જોશું કે ભાઈ ગ્રીક ફિઝિશિયન હિપોક્રાઇસ્ટને શું કહેવામાં આવે? તો મોડર્ન મેડિસિનના પિતા ગણવામાં આવે. અવારનવાર ઘણા બધા પરીક્ષામાં MCQ પૂછાયેલું છે કે મોડર્ન મેડિસિનના પિતા નીચેના પૈકી કોણ છે? તો હિપોક્રાઇસ્ટ. આયુર્વેદિકના બે મહત્વના ગ્રંથ કયા છે? તો ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા. આ ઉપરાંત ઘણી વખત ધન્વંતરી પણ પૂછાય, તો આ પણ યાદ રાખવાનું છે. પૂરા વિશ્વનું જે દવાનું સ્ટાન્ડર્ડ છે એ એક સરખું જાળવવા માટે કઈ પુસ્તિકા બહાર પાડવામાં આવે? તો એને કહેવાય ફાર્મેકોપિયા. યાદ રાખવાનું છે, ફાર્મેકોપિયા એક પુસ્તક છે અને જેમાં દરેકે દરેક ડ્રગ્સ એટલે કે પૂરી દુનિયાના દરેક ખૂણે જે દવા વપરાતી હોય અને દરેકની માહિતી જેમાંથી મળે એવી જે બુક્સ છે, પુસ્તિકા છે, એને કહેવાય ફાર્મેકોપિયા. પેલું ફાર્મેકોપિયા કોણે પબ્લિશ કર્યું હતું? તો અમેરિકાએ પબ્લિશ કર્યું હતું. ત્યાર પછી આપણે જોઈએ આયુષ. તો આયુષનું ફૂલ ફોર્મ ઘણી વખત પૂછાય, સ્ટેન્ડ ફોર આયુષ. તો આયુર્વેદા, યોગા, યુનાની, સિદ્ધા, હોમિયોપેથી. આપણે બહુ એમાં પડવું નથી કારણ કે એમાં ખ્યાલ જ છે તમને આયુષ વિશેની જુદી જુદી ડ્રગ્સ. ત્યાર પછી આવી ટર્મિનોલોજી હોય કે એવી દવાઓ કે એવી થેરાપી કે જે રોગના ચિહ્નો લક્ષણો ઓછા કરે તો તેને કઈ થેરાપી કહેવાય? તો થેરાપ્યુટિક થેરાપી કહેવાય. એવી દવાઓ કે જેમાં ઝેરી પદાર્થોનું જે સ્ટડી કરવામાં આવે તો તેને કયું શાસ્ત્ર કહેવાય? તો ટોક્સોલોજી કહેવાય. એવી માહિતી, એવી દવાઓની પુસ્તક કે જેમાં દરેકે દરેક દવાઓને આવરી લેવાની લીધેલી હોય તો એને શું કહેવાય? તો ફાર્મેકોપિયા કહેવાય. પાણી વડે રોગને દૂર કરવા માટેની વાપરવામાં આવતી પદ્ધતિને ફાર્મેકોપિયા કહેવાય. તો આવા તો અનેક જે આપણા પૂછાય એવા આપણા જે ટર્મિનોલોજી છે, તો એ ટર્મિનોલોજી ખૂબ જ યાદ રાખવી જોઈએ આપણે. તો હાઇડ્રોથેરાપી એટલે મોં દ્વારા અથવા તો IV રૂટ દ્વારા આપણે પાણી દ્વારા એટલે વોટર દ્વારા જે થેરાપી આપે એને હાઇડ્રોથેરાપી કહેવાય. કેમાં અપાય? તો તમને ખ્યાલ છે કે દાખલા તરીકે હાઈ ટેમ્પરેચર હોય તો આપણે પોતા મૂકીએ, ટેપિડ સ્પંજબાથી, તો હાઇડ્રોથેરાપી કહેવાય. ઘણી વખત બ્લાડરમાં પથરી હોય અને આપણે 2 પાઇન્ટ ચડાવીને પછી લેસિક્સ આપીએ, એકદમ પ્રોફ્યુઝ યુરિન થાય, પથરી બહાર નીકળી જાય, તો હાઇડ્રોથેરાપી કહેવાય. ફોર્મ ઓફ ડ્રગ તમને બધે આવડે જ છે, ફોર્મ્સ ઓફ ડ્રગ્સ, પણ આપણે ખાલી રિવિઝન કરીએ છીએ કે પહેલાં સોલિડ હોય તો સોલિડમાં ટેબ્લેટને ઘણા ઊંચા પ્રેશરથી જે બનાવીને કરવામાં આવતા તો એને ટેબ્લેટ કહેવાય. સહેલાઈથી ઓગળી જાય એવી ટેબ્લેટ હોય તો એને શું કહેવાય? તો ડિસ્પર્ઝેબલ ટેબ્લેટ કહેવાય. કેવી કહેવાય? ડિસ્પર્ઝેબલ. યાદ રાખજો કે જેને ચમચીમાં ટેબ્લેટ મૂકીને પાણી નાખો તો સરસ દડા જેવી થઈ જાય, ફૂલાઈ જાય, તો એને કહેવાય ડિસ્પર્ઝેબલ. પિલ્સ ખૂબ ઊંચા તાપમાને કરેલ હોય, ગોળ હોય તો એને પિલ્સ કહેવાય.
પિલ્સ ઉપર શાનું કવર આવેલું હોય તો સુગર કોટેડનું કવર આવેલું હોય. કેપ્સ્યુલ તો દવાનો ભૂકો કે પાવડર કે ગ્રેન્યુલ જે કેપ્સ્યુલમાં ભરી અને આપવામાં આવે તો એની માથે કેનું કવર હોય તો જિલેટિનનું કવર હોય. કેપ્સ્યુલ ક્યાં જઈને ઓગળે તો સ્ટમકમાં જઈને. ઘણી વખત એવી દવા હોય કે જે ખૂબ જ કડવી હોય તો આવી દવાને કેપ્સ્યુલના રૂપમાં આપવામાં આવે, દાખલા તરીકે એન્ટીબાયોટિક્સ. લોન્જર તો ગોળાકાર હોય, ત્રિકોણ હોય, સ્વાદે સ્વીટ હોય. આપણે ખબર છે કે આપણે જે લોન્જર એટલે કે વિક્સ છે, મિન્ટ છે, પોલો છે, આ બધી શું કહેવાય? લોન્જર એટલે ચૂસવાની દવા. સપોજેટરી તો સપોજેટરી ગ્લિસરીનની બનેલી હોય, એની ઉપર કેનું કવર હોય તો જિલેટિનનું કવર હોય, બરાબર. નીચા તાપમાને રાખવામાં આવે અને રેક્ટમમાં મૂકવામાં આવે તો એને કહેવાય સપોજેટરી. ત્યાર પછી લિક્વિડ. લિક્વિડ એટલા માટે મહત્વનું છે કે આમાંથી 1-2 પ્રશ્ન ઘણી વખત પૂછાયેલા છે. સોલ્યુશનને આપણને ખબર પડે કે પાણીમાં ઓગાળીને બનાવવામાં એને સોલ્યુશન કહેવાય અથવા તો લોશન કહેવાય. મિક્સચર તો 2 દવા ભેગી કરીએ તો મિક્સચર કહેવાય. પણ ઇમલ્જન એક વખત પૂછેલું છે કે અમુક દવા એવી હોય કે જે પાણીમાં ન ઓગળે, માત્ર ઓઇલમાં જ ઓગળે તો એને કહેવાય ઇમલ્જન. વિટામિન એ સોલ્યુશનને પાણીમાં નાખો તો ઉપર તરે, પણ એ જ વિટામિન એ સોલ્યુશનને ઓઇલમાં નાખીએ, તેલમાં નાખીએ તો બે હરખા થઈ જાય તો એને કહેવાય ઇમલ્જન. ટિંકચર આલ્કોહોલમાંથી બનાવેલી દવા હોય તો ટિંકચર કહેવાય. એલિક્ઝર ઘણી બધી દવાઓ એવી હોય કે જેમાં પાણી ઉમેરી અને પીવાનું હોય તો એને એલિક્ઝર કહેવાય. દાખલા તરીકે તમને ખ્યાલ છે સિટ્રાસિલ આવે કે બર્નિંગ મિક્સચ્યુરેશન હોય, પેશાબમાં ખૂબ બળતરા થતી હોય તો ડૉક્ટર આપણને બોટલ લખી દે ને એ બોટલમાં 1 ઢાંકણું દવા લેવાની અને પૂરા ગ્લાસમાં પાણીમાં નાખી અને પી જવાનું તો એને કહેવાય એલિક્ઝર. મેગ્મસ તો સફેદ દૂધ જેવી દવા હોય તો એને મેગ્મસ કહેવાય. લગભગ મોટાભાગનાની ઘરે હોય, જ્યાં ઘરડા હોય, જ્યાં વૃદ્ધ માણસો હોય, કારણ કે કબજિયાતની દવા જે આવે ક્રેમાફિન આવે તો એ મેગ્મસ કહેવાય. સોલાસિડ ઓ આવે એસિડિટીની તો એને મેગ્મસ કહેવાય. ગેસીસ તો કેમ આવે? સિલિન્ડરમાં રાખવામાં આવે તો ગેસીસ હોય. ગેસીસમાં પછી ઓક્સિજન પણ આવે, કાર્બન ડાયોક્સાઇડ પણ આવે, નાઇટ્રસ ઓક્સાઇડ પણ આવે, બરાબર. અને ખાસ નાઇટ્રસ ઓક્સાઇડ અવારનવાર પૂછાતો પ્રશ્ન હોય તો નાઇટ્રસ ઓક્સાઇડ છે કેમાં ઉપયોગી હોય તો એનેસ્થેસિયા માટે ઉપયોગી હોય. એનું બીજું શું નામ છે તો લાફિંગ ગેસ કહેવાય. એને કેવો ગેસ કહેવાય? લાફિંગ ગેસ કહેવાય. ઓકે. ક્લાસિફિકેશન ઓફ ડ્રગ્સ તમને આવડે છે અને પણ આવડવી જોઈએ. ઘણી વખત પૂછાય ક્લાસિફિકેશન કે એનેસ્થેટિક કેને કહેવાય. એનાલ્જેસિક પહેલાં લઈ તો દુખાવો ઓછી કરે તેવી દવાને એનાલ્જેસિક કહેવાય. દાખલા તરીકે બ્રુફેન. એનેસ્થેટિક તો ખોટું કે બેભાન કરવાની, લોકલ ખોટું કે બેભાન કરવાની દવા હોય તો એને એનેસ્થેટિસ્ટ કહેવાય. દાખલા તરીકે ઝાયલોકેન 2%. એન્ટી હાઇપરટેન્સિવ તો બ્લડ પ્રેશર ઓછું કરે એવી દવા. દાખલા તરીકે એટેનોલ, એમ્લોડિપિન. એન્થલ્મેટિક એટલે કેવી? વમ્સ દૂર કરે તેવી દવા. આલ્બેન્ડાઝોલ, મેબેન્ડાઝોલ, હેલ્મેન્થિન કહેવાય. હેલ્મેન્થિન કેવી? હેલ્મેન્થિન. એન્ટીડોટ યાદ રાખવાનું છે. ઘણી વખત એન્ટીડોટ પૂછાય. દવાની આડઅસર ઓછી કરવા માટે અથવા તો મારણ માટે આપવામાં આવતી દવા હોય તો એને એન્ટીડોટ કહેવાય. એન્ટીડોટ પછી આવી રીતે દાખલા તરીકે મેક્સલ્ફ હોય તો એનું એન્ટીડોટ તરીકે કેલ્શિયમ ગ્લુકોનેટ હોય. મોનોકોટો કે એવી હોય, ઓર્ગેનોફોસ્ફરસ હોય તો એને એન્ટીડોટ તરીકે એટ્રોપિન હોય. આ રીતે જુદા જુદા એન્ટીડોટ બધી દવાના હોય. એન્ટીકોઓગ્યુલન્ટ લોહી જામી જતું અટકાવતી હોય એવી દવા હોય તો એન્ટીકોઓગ્યુલન્ટ કહેવાય. તો હિપેરિન, એસ્પિરિન આ બધી લોહી જામી જતું અટકાવે એવી દવા કહેવાય. કોઓગ્યુલન્ટ એન્ટી છે અને પછી કોઓગ્યુલન્ટ તો બ્લીડિંગ બંધ કરવા માટે વપરાતી દવા તો એને કોઓગ્યુલન્ટ કહેવાય. વિટામિન કે, કેલ્શિયમ. એન્ટીઇમેટિક ઉલટી બંધ કરવા માટે આપવામાં આવતી દવાને કહેવાય એન્ટીઇમેટિક. એન્ડોસ્ટેરોન આવે, પેરિનોમ આવે, રિગ્લાન આવે, બરાબર. મેટાક્લોર પ્રોમાઇડ આવે, આ બધા એન્ટીઇમેટિક કહેવાય. એન્ટાસિડ એસિડિટી દૂર કરે તેવી દવા તો ઓમિપ્રાઝોલ, રેન્ટેક, બરાબર. એન્ટાસિડ તો આ બધી કેવી કહેવાય? એસિડિટી દૂર કરે તેવી એન્ટાસિડ કહેવાય. એન્ટીહિસ્ટામિનિક એટલે એલર્જીમાં વપરાતી હોય, એલર્જી ઓછી કરે એવી દવા. દાખલા તરીકે એવિલ, સેટ્રિજિન આ બધી, ડેક્ઝોના બધી એન્ટીહિસ્ટામિનિક કહેવાય. એન્ટીબાયોટિક ચેપ દૂર કરે તેવી દવા એટલે કે ઇન્ફેક્શન ઘટાડે તેવી દવા. દાખલા તરીકે જેન્ટામાઇસિન, એમ્પિસિલિન આ બધી એન્ટીબાયોટિક કહેવાય. એન્ટીપાયરેટિક કેવી? એન્ટીપાયરેટિક તાવ ઓછો કરે તેવી દવા. દાખલા તરીકે પેરાસિટામોલ, ડોલો આપણે અત્યારે લઈ તો એન્ટીપાયરેટિક કહેવાય. એન્ટીડાયરિયલ ઝાડા ઓછા કરે તેવી દવા, ઝાડામાં વપરાતી હોય. મેટ્રોજિલ છે, લોપામાઇડ છે, બરાબર. DHQ આવતી તો આ બધી એન્ટીડાયરિયલ. એક્સપેક્ટોરન્ટ તો
તો કફ બહાર કાઢવા માટેની દવા હોય તો એને એક્સપેક્ટોરન્ટ કહેવાય. દાખલા તરીકે કફ સિરપ. એમાં ઠીક ઉલટી ચાલુ કરવા માટે ઘણી દવા વપરાય, કારણ કે ઘણી વખત પોઈઝન લીધું હોય તો ઉલટી પણ કરાવવી પડે, તો એવી દવા કઈ કહેવાય? તો પીપીલોશન કહેવાય. લેક્ઝેક્ટિવ, ડાયુરેટિક, માઇડ્રેટિક, માયોટિક ઘણી વખત પૂછાતી દવા છે. તો લેક્ઝેક્ટિવ એટલે કબજિયાત દૂર કરે તેવી દવા, ડલ્કોલેક્સ, ક્રેમાફિન, આને લેક્ઝેક્ટિવ હોય. ડાયુરેટિક એટલે યુરિનનું પ્રમાણ વધારે તેવી દવા હોય તો એને ડાયુરેટિક કહેવાય. દાખલા તરીકે લેસેક્સ અને પ્રુસેમાઇડ. માઇડ્રેટિક અને માયોટિક યાદ રાખવાનું છે. માઇડ્રેટિક એટલે આંખની કીકી પોળી કરે તેવી દવા, દાખલા તરીકે એટ્રોપિન. જેનો સ્પેલિંગ મોટો એ કીકી મોટી કરે, જેનો સ્પેલિંગ નાનો એ કીકી નાની કરે. માઇડ્રેટિક તો કીકી પોળી કરે, માયોટિક તો કીકી નાની કરે, બરાબર, સાંકડી કરે. એમાં આવે પિલોકાર્પિન. કેવું યાદ રાખવાનું છે? પિલોકાર્પિન. નાર્કોટિક નશો લાવે તેવી દવા, ઓપિયમ, બરાબર ને, નાર્કોટિક કહેવાય. સેડેટિવ ઊંઘ લાવવા માટે વપરાતી દવા, તો એને કહેવાય સેડેટિવ, દાખલા તરીકે ડાયઝેપામ, વેલિયમ. તો આ હતા કેટલાક દવાના ગ્રુપ. અને લાસ્ટમાં ટ્રાન્ક્વિલાઇઝર. કેવી કહેવાય? ટ્રાન્ક્વિલાઇઝર તો માનસિક ચિંતા, ઉદ્વેગ દૂર કરે તેવી દવા હોય, જે મોટાભાગે મેન્ટલમાં, સાયકેટ્રિકમાં વપરાતી હોય, અને એને કહેવાય લાર્જેક્ટિલ. કેવી કહેવાય? લાર્જેક્ટિલ. તો આ હતી કેટલીક દવાઓ અને તેના ગ્રુપ. તમને ખ્યાલ છે કે દરેક પેપરમાં કોમન એબ્રિવેશન એકાદું તો હોય જ, અને આપણે યાદ રાખવાનું જ હોય. તમને યાદ જ હશે, કારણ કે રોજબરોજના ઘણા બધા જે હોસ્પિટલમાં કામ કરતા હોય એના માટે આ ખૂબ સામાન્ય શબ્દ છે. આપણે ફટાફટ જાશું. ઓડી એટલે વન્સ એ ડે, દિવસમાં એક વખત. બીડી એટલે ટ્વાઇસ એ ડે, દિવસમાં 2 વખત. ટીડીએસ એટલે થ્રાઇસ એ ડે, દિવસમાં 3 વખત. ક્યુડીએસ એટલે 4 ટાઈમ એ ડે, દિવસમાં 4 વખત. એચએસ એટલે એટ બેડ ટાઈમ, એટલે રાત્રે સૂતી વખતે. PRN કેવું છે? PRN વેન રિક્વાયર્ડ, જ્યારે જરૂર પડે ત્યારે PRN કહેવાય, બરાબર. જ્યારે જરૂર પડે ત્યારે SOS પણ કહી શકાય, PRN કહી શકાય, બરાબર. TR તો ટિંચર કહેવાય. UNG અંગ તો ઓઇન્ટમેન્ટ કહેવાય. C તો સેન્ટીગ્રેડ કહેવાય. ડબલ C હોય તો ક્યુબિક સેન્ટીમીટર કહેવાય. C ઉપર માથે લીટું લખ્યું હોય તો C વિથ એટલે ઉમેરીને. દાખલા તરીકે કોઈ એમ ડૉક્ટર એમ લખે કે ઇન્જેક્શન ક્લોરોક્વિન 5 ml, પછી C ઉપર લીટું કર્યું હોય ઇન ડેક્સ્ટ્રોઝ 5% IV, તો આપણે ડેક્સ્ટ્રોઝ 5%માં 5 ml ઇન્જેક્શન નાખી, એટલે કે એની સાથે ઉમેરી અને પેશન્ટને આપવાનું હોય, આને કહેવાય C ઉપર લીટું. GM તો ગ્રામ છે. GTT એક વખત પૂછેલું છે, ગટ્ટ કહેવાય, ગટ્ટ એટલે ડ્રોપ. LBS તો પાઉન્ડ. S ઉપર લીટું હોય, C ઉપર લીટું હોય તો વિથ, S ઉપર લીટું હોય તો વિધાઉટ, વગર. આ બંને યાદ રાખવાના. SS એટલે હાફ. TSPF ટીસ્પૂનફુલ ફૂલ, 1 ચમચી આખી. ટેબલ સ્પૂનફુલ. TBSPF ટી હોય તો ટેબલ સ્પૂનફુલ. 1 TSPP હોય તો ટીસ્પૂનફુલ, બરાબર. કેપિટલ T છે ટેબલ. ત્યાર પછી કેટલાક આપણી પાસે અગત્યના એવા વેઇટ મેજર છે, તો એમાં વેઇટ મેજરમાં આપણે યાદ રાખવાનું છે, અમુક યાદ રાખવાના છે. તો 60 ગ્રેન એટલે 1 ગ્રામ કહેવાય. 8 ગ્રામ એટલે 1 અંશ કહેવાય, યાદ રાખજો. આ આપણે યાદ રાખવાનું છે. 8 ગ્રામ એટલે 1 અંશ. 16 અંશ એટલે 1 પાઉન્ડ. 1 ગ્રામ એટલે 4 ગ્રેઇન. 1 ગ્રામ એટલે 4 ml. 1 ગ્રામ એટલે 1 ટીસ્પૂન ફૂલ, 1 ચમચી આખી. 60 મિનિમ એટલે 1 ગ્રામ. 1 ટીસ્પૂન ફૂલ એટલે 4 થી 5 ml. 1 ટેબલ સ્પૂન ફૂલ એટલે 3 ટીસ્પૂન. 3 ટીસ્પૂન ભેગા થાય એટલે 1 ટેબલ સ્પૂન થાય. 1 ટેબલ સ્પૂન ફૂલ એટલે 15 ml જેટલું થાય. હાફ ટેબલ સ્પૂન એટલે હાફ અંશ થાય. 1 ટેબલ સ્પૂન એટલે 1 ગ્લાસ ફૂલ એટલે 8 અંશ થાય, 200 ml. 1 ગ્લાસ હોય તો એમાં કેટલું હોય? તો 200 ml હોય. 1 ounce is equal to 30 milligram or 30 ml or 8 tablespoon or 8 gram or 840 ગ્રેન. આટલું બધું થાય 1 ounceનું. કોઈ પણ ઓપ્શન આપણને પૂછે 1 ounce એટલે 30 ગ્રામ કહેવાય, 1 ounce એટલે 30 ml કહેવાય, 1 ounce એટલે 8 ટીસ્પૂન ફૂલ કહેવાય, 1 ounce એટલે 8 ગ્રામ કહેવાય, 1 ounce એટલે 480 ગેઇન કહેવાય. 1 લીટર બરાબર 1000 ml તમને ખબર જ છે. 2 પાઇન્ટ કહેવાય. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ જ કહેવાય. 2.2 LBS કહેવાય. 1 cc એટલે 1 ml કહેવાય. 15 મિનિમ 15 ટીપા, બરાબર. અને 60 માઇક્રો મિનિમ છે, માઇક્રો ડ્રોપ. નાના ટીપા હોય તો 60, મોટા ટીપા હોય તો 15. 1 સીસીમાં 15 ટીપા થાય. 1 મિનિમ બરાબર 1 ડ્રોપ્સ થાય.
રેડી. તો ઘણા બધા ઓર્ડર હોય, અમુક ઓર્ડર સ્ટેન્ડિંગ ઓર્ડર હોય, PRN ઓર્ડર હોય, સિંગલ ઓર્ડર હોય ને સ્ટેટ ઓર્ડર હોય. તો સ્ટેન્ડિંગ ઓર્ડર કઈને કહેવાય? તો ચોક્કસ સમયગાળાના ઓર્ડર હોય તો એને સ્ટેન્ડિંગ ઓર્ડર કહેવાય. કે ભાઈ ચોક્કસ સમયગાળાના વેક્સિન આપી છે, તો વેક્સિન આપ્યા પછી ટેબ્લેટ પેરાસિટામોલ 1/4 આપો છે, ચોક્કસ સમયગાળાનું કહેવાય કે આપી દો. એમાં કોઈ ડૉક્ટરને પૂછવા જવાનું હોય નહીં, તો એને કહેવાય સ્ટેન્ડિંગ ઓર્ડર. PRN ઓર્ડર પેશન્ટ માટે જરૂરિયાત ઊભી થાય અને દવા આપવી હોય તો એને દર્શાવેલો ઓર્ડર હોય તો PRN. ઘણા બધા હોસ્પિટલમાં એવો ICUમાં એવો નિયમ હોય કે ડૉક્ટર હોય કે ન હોય પણ દર્દીની આવી પરિસ્થિતિ હોય તો PRN ઓર્ડર મુજબ નર્સિસ એ દવા એને આપી શકે. સિંગલ ઓર્ડર, આ ઓર્ડર ફક્ત એક જ વખત ફોલો કરવાનો તો સિંગલ ઓર્ડર. સ્ટેટ ઓર્ડર તો તરત ને તરત ફોલો કરવાનો હોય તો સ્ટેટ ઓર્ડર કહેવાય. એડમિનિસ્ટ્રેશન ઓફ ધ ડ્રગ્સ ઘણી વખત આપણને પૂછાયેલું છે, બરાબર. રૂટ પૂછાયેલો છે, તો રૂટ આપણા માટે ખૂબ જ અગત્યના છે. કયા કયા છે? તો બાય માઉથ એટલે મોં દ્વારા, બાય ઇન્સ્ટિલેશન ટીપા દ્વારા, બાય ઇન્હેલેશન શ્વાસોશ્વાસ દ્વારા, બાય સ્કિન ચામડી દ્વારા, બાય રેક્ટમ દ્વારા, બાય વજાઇના દ્વારા, બાય ઇન્જેક્શન. તો બાય ઇન્જેક્શનમાં શું આવે? ઇન્ટ્રાકાર્ડિયલ આવે, ઇન્ટ્રાથિકલ આવે, હાર્ટમાં દેવાનું હોય, સ્પાઇનમાં દેવાનું, ઇન્ટ્રાડર્મલ હોય, ઇન્ટ્રામસ્ક્યુલર હોય, બરાબર. ઘણા બધા આપણને ખબર, ઇન્ટ્રામસ્ક્યુલર, સબક્યુટેનસ, ઇન્ટ્રાડર્મલ, ઇન્ટ્રાથિકલ, ઇન્ટ્રાકાર્ડિયલ, બરાબર. બધા જ ઇન્જેક્શન હોય. તો આ બધા જ ઇન્જેક્શન આપણે યાદ રાખવાના છે. આગળ જતાં આપણે એના એક્ઝામ્પલ પણ યાદ રાખશું જે ફંડામેન્ટલમાં આપણે પૂછાશે. ઘણી વખત દવાઓ જીભ નીચે મૂકીને આપવાની હોય તો એને કેવી કહેવાય? તો સબલિંગ્વલ કહેવાય. યાદ રાખવું, જીભ એટલે લિંગ્વલ કહેવાય, જીભ નીચે એટલે સબલિંગ્વલ કહેવાય. કેવી દવા સબલિંગ્વલ હોય? તો મોટા ભાગે કઈ હોય? BP ઓછું કરે તેવી દવા હોય એ સબલિંગ્વલ હોય. સિરિંજના મુખ્ય 3 પ્રકાર હોય: બેરલ પિસ્ટન અને નોઝલ, અથવા તો બેરલ પ્લન્જર અને નોઝલ. નીડલના 2 ભાગ હોય, હબ અને શાફ્ટ. તમને ખ્યાલ છે, નીડલ છે એ 14 થી 27 નંબરની અવેલેબલ હોય. જેમ નીડલના નંબર નાના એમ એનો ગેજ એટલે એમ એની જાડાઈ વધારે, જેમ નીડલના નંબર મોટા એમ એની જાડાઈ ઓછી, એમ પાતળી થતી જાય. આ પણ યાદ રાખવાનું છે. મેડિસિન એક્ટ ઘણી પૂછાતા હોતા નથી બહુ, પણ છતાંય આપણે જોવાના હોય કે મેડિસિન એક્ટ 1968 મેડિસિન એક્ટ છે. નાર્કોટિક એક્ટ છે અથવા તો સાયકોટ્રોપિક સબસ્ટન્સ છે એ 1985 છે, બરાબર. ડેન્જર ડ્રગ એક્ટ છે એ 1920 છે. કોસ્મેટિક ડ્રગ્સ છે એ 1940 છે. બધા ડ્રગ્સના સામાન્ય નિયમો હોય. ઓકે. ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપણે જે આપીએ તે ગ્લુટેલ મસલ્સમાં આપીએ. એમાં ખાસ આપણને સાયટિક નર્વ નહીં, આ બધા જ એવું જ તમને લિટરેચર આપ્યું છે જે MCQના રૂપમાં પૂછાય. બાકી આપણે આખો સબ્જેક્ટ અહીંયા કવર કરતા નથી. નાની નાની જે લિટરેટિવ વસ્તુ આપણે જે પરીક્ષામાં જનરલી એક્ઝામમાં લખતા હોય નિબંધના રૂપમાં, એવું આપણે આપ્યું નથી. ગ્લુટેલ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે કઈ નર્વને ઈજા થાય? તો સાયટિક નર્વને ઈજા થાય. ઇન્ફન્ટમાં થાઈમાં કયા મસલ્સમાં ઇન્જેક્શન આપવામાં આવે? તો ક્વાડ્રિસેપ્સ મસલ્સમાં ઇન્જેક્શન આપવામાં આવે. હાથમાં કયા મસલ્સમાં ઇન્જેક્શન આપવામાં આવે? તો ડેલ્ટોઇડ મસલ્સમાં ઇન્જેક્શન આપવામાં. બટક્સમાં કયા મસલ્સ હોય? તો ગ્લુટિયલ મસલ્સ હોય. આટલું યાદ રાખવાનું છે. કેવા સંજોગોમાં ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન ન આપી શકાય? તો હિમોફિલિયાનું પેશન્ટ હોય, પેરાલિસિસનું પેશન્ટ હોય, અમુક ઇન્જેક્શન જે ડિઝોલ્વ કરીને બાય માઉથ આપવાના હોય, બરાબર. લેક્ટિસિન જેવા ઇન્જેક્શન બાય માઉથ આપવાનું, તો એને ઇન્ટ્રામસ્ક્યુલર અપાય નહીં. ઘણી વખત કોઈ પણ સ્કિન ઇન્ફેક્શન હોય ત્યારે, પેરાલિસિસ હોય ત્યારે. સબક્યુટેનિયસ ઇન્જેક્શન તો ચામડીના ડર્મિસ લેયર અને મસલ્સની વચ્ચે આપવાનું આવે તો એને કહેવાય સબક્યુટેનિયસ. કયા એંગલમાં અપાય સબક્યુટેનિયસ? તો 30 ડિગ્રીમાં. કેવું? 30 ડિગ્રીમાં. સબક્યુટેનિયસ ઇન્જેક્શન આપવાની સાચી જગ્યા કઈ કહેવાય? તો બાવડાના ડેલ્ટોઇડ મસલ્સ અને અમ્બિલિકલની આજુબાજુ અને થાઈ પર પણ સબક્યુટેનિયસ ઇન્જેક્શન આપી શકાય. ઇન્ટ્રાડર્મલ તો ઇન્ટ્રાડર્મલની સાચી જગ્યા કઈ? તો ડેલ્ટોઇડ ઉપર પણ આપી શકાય, અમ્બિલિકલની આજુબાજુ પણ આપી શકાય, ફોરઆર્મ એટલે આર્મના ભાગમાં પણ આપી શકાય. કેટલો એંગલ હોય? તો 15 ડિગ્રી. કેટલો? 15 ડિગ્રી. BCG છે એ આપણે ઇન્ટ્રાડર્મલ આપીએ. BCG આપી દીધી છે એની ખાતરી કેવી રીતે થાય? ઘણી વખત પ્રશ્ન પૂછાય છે અને 1-2 વખત આ પ્રશ્ન પૂછાયેલો પણ છે. તો 2 થી 3 અઠવાડિયામાં ફોલી થાય, 5 અઠવાડિયા સુધી ધીમે ધીમે વધે, 4 થી 8 mm જેટલો એ ફોડકી મોટી થાય, પછી એમાં ચાંદુ પડે, 6 થી 12 અઠવાડિયે રૂજ આવી જાય અને 4 થી 8 mmનું જે ગોળાકાર સ્કાર હોય કાયમી
રહી જાય. તો આ એની મેઇન ખાસિયત છે. તો 4 થી 8 અઠવાડિયે આપણે આ 4 થી 8 mm યાદ રાખવાનું, વાળું ગોળાકાર. અને રૂજ ક્યારે આવે? 6 થી 12 અઠવાડિયે આવે. બરાબર. ફોલકી ક્યારે થાય? તો 2 થી 3 અઠવાડિયામાં ફોલકી થાય. ઘણી બધી દવાઓ છે જે આપણે જોવાની છે, પણ એ દવાની આપણે કોન્ટ્રાઇન્ડિકેશન સાઇડ ઇફેક્ટ નહીં લઈ. ખાલી આપણે મેથાર્જિન છે તો કેમાં ઉપયોગી થાય? તો યુટેરાઇન કોન્ટ્રાક્શનમાં વધારો કરે, ઘણી વખત પોસ્ટપાર્ટમ હેમરેજમાં અપાય, યુટેરનું ઇન્વોલ્યુશન વધારે અને બ્લીડિંગ અટકાવે મેથાર્જિન. ઓક્સિટોસિન લેબર પેઇનમાં વધારો કરે, એબોર્શનના મેનેજમેન્ટમાં અપાય, પોસ્ટપાર્ટમ હેમરેજમાં અપાય. ડેરિફાઇલિન અસ્થમામાં, બ્રોન્કિયલ અસ્થમા અથવા તો કાર્ડિયાક અસ્થમામાં શ્વાસ ચીડ હોય ત્યારે ડેરિફાઇલિન અપાય. એવિલ અને ક્લોરફિનરામાઇન કેમાં અપાય? તો એલર્જીક કન્ડિશનમાં અપાય, ડર્મેટાઇટિસમાં અપાય, કોઈપણ પ્રકારનું બાઇટ હોય, કોઈપણ પ્રકારનું રિએક્શન હોય તો અપાય. સેટ્રિજિન કઈ છે? તો એ પણ એન્ટીહિસ્ટામિનિક છે, એલર્જીમાં અપાય, ડર્મેટાઇટિસમાં અપાય, કોમન કોલ્ડમાં અપાય, કોઈ પણ ઇન્સેક્ટ બાઇટ હોય તો અપાય. ઇમરજન્સી જ્યારે રિએક્શન આવ્યું હોય ત્યારે આપવામાં આવે. વિટામિન કે ક્યારે અપાય? તો બ્લીડિંગ થતું હોય ત્યારે અટકાય, હિમેચ્યુરિયામાં અપાય, હેમરેજમાં અપાય, એપિટેક્સિસમાં અપાય, હિમોપ્ટિસિસમાં અપાય, પ્રીમેચ્યોર બેબીના જન્મ વખતે પણ આપી શકાય અને સ્નેક બાઇટમાં અપાય. એઝિથ્રોમાઇસિન એન્ટીબાયોટિક, તો ઇન્ફેક્શન ઓછું કરવા માટે એઝિથ્રોમાઇસિન ખાસ કરીને અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, સ્કિન ઇન્ફેક્શન, પોસ્ટ ઓપરેટિવ ઇન્ફેક્શન અને ઓટાઇટિસ મીડિયામાં હોય. એમ્પિસિલિન કેમાં હોય? તો એ પણ એમાં જ હોય. ઇન્ફેક્શન હોય, યુઆરટી એટલે કે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન હોય, પોસ્ટ ઓપરેટિવ ઇન્ફેક્શન હોય કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનમાં. જેન્ટામાઇસિન કેમાં અપાય? તો જેન્ટામાઇસિન પણ મેનેન્જાઇટિસ હોય, અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય, સ્કિન ઇન્ફેક્શન હોય, પોસ્ટ ઓપરેટિવ ઇન્ફેક્શન હોય, સેપ્ટિસેમિયા જેવી કન્ડિશનમાં અપાય. મિઝોપ્રિસ્ટોલ ક્યારે અપાય? તો માયોમેટ્રિયમનું કોન્ટ્રાક્શન વધારે, સર્વિક્સને સોફ્ટ બનાવે. અને આ ક્યારે અપાય? તો મિઝોપ્રિસ્ટોલ બ્લીડિંગ અટકાવવા માટે અપાય, પોસ્ટપાર્ટમ હેમરેજ અટકાવવા માટે અપાય. એએસવી તો એન્ટી સ્નેક વેનમ કહેવાય, કોબ્રા, સ્નેક બાઇટ અને કોમન વાઇપર બાઇટમાં અપાય, સ્નેક બાઇટમાં અપાય ટૂંકમાં. એઆરવી તો ડોગ બાઇટમાં અપાય, ટિશ્યુ કલ્ચર તો ડોગ બાઇટમાં, પિગ બાઇટ કોઈ પણ બાઇટ હોય તો અપાય. પેથેડિન છે એ સેડેટિવ છે, દુખાવામાં અપાય, પેટના દુખાવામાં અપાય, લિવર પેઇનમાં પણ અપાય અને કેન્સરમાં પણ પેઇનમાં આપી શકાય. મેગ્નેશિયમ સલ્ફેટ તમને ખ્યાલ જ છે કે પ્રી એક્લેમ્સિયા અને એક્લેમ્સિયામાં અપાય. ક્લોરોક્વિન મેલેરિયામાં અપાય, ડેપ્સોન છે એ લેપ્રસીમાં અપાય, મેટ્રોજીલ છે એ ડાયરિયા અને મરડામાં અપાય, એસ્પિરિન છે એ દુખાવો ઓછો કરવા માટે અપાય. બરાબર. ઘણી વખત લોહી પાતળું કરવા માટે પણ હાર્ટ એટેક પછી આપવામાં આવે. પેરાસિટામોલ છે એ તાવ માથા કળતર માટે હોય. બરાબર. તો એને એન્ટીપાયરેટિક કહેવાય. આયર્ન છે એ સપોર્ટિવ કહેવાય, એનિમિયા ઓછો કરવા માટે અપાય. એટ્રોપિન છે એ માઇડ્રેટિક છે, આંખની પીપલને પોળી કરવા માટે અપાય. ઘણી વખત પ્રી ઓપરેટિવમાં અપાય કે આપણે જે લાળ ગ્રંથિ છે એ ઓછી થાય એટલે એટ્રોપિન આપે, પ્રી ઓપરેટિવ ડ્રગ્સ તરીકે એટ્રોપિન. નિયોમાઇસિન છે એ એન્ટીબાયોટિક છે, આંખના ઇન્ફેક્શનમાં અપાય. પેનિસિલિન છે એ પણ એન્ટીબાયોટિક છે, એસટીડી એટલે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝમાં અપાય. ટેટ્રાસાઇક્લિન છે એ પણ એન્ટીબાયોટિક છે, ટાઇફોઇડ જેવા ડિઝીઝમાં આપી શકાય. એરિથ્રોમાઇસિન છે એ પણ એન્ટીબાયોટિક છે, કોઈપણ પ્રકારના ચેપમાં અપાય. પ્રાઇમાક્વિન છે એ એન્ટી મેલેરિયા છે, જે રેડિકલ ટ્રીટમેન્ટમાં ઉપયોગમાં આવે. ક્વિનાઇન છે એ પણ મેલેરિયામાં આપવામાં આવે. બરાબર. ગ્રીઝોફોલ્વિન છે, ગ્રીઝોફોલ્વિન ચામડી અથવા તો નખ કે કોઈપણ વાળના કોઈપણ પ્રોબ્લેમ હોય તો ગ્રીઝોફોલ્વિન અપાય. રિફામ્પિસિન ટ્યુબરક્લોસિસ અને લેપ્રસીમાં અપાય. પિપ્રાઝિન છે એન્ટી એન્થલ્મેટિક છે, થ્રેડવર્મ, રાઉન્ડ વોર્મ્સમાં અપાય. મેબેન્ડાઝોલ છે એ ટેપ વોર્મ્સમાં અપાય. આલ્બેન્ડાઝોલ છે એ કોઈપણ વોર્મ્સમાં આપવામાં આવે. ફિનોબાર્બિટોન છે એ સેડેશન માટે આપવામાં આવે. લેસિક્સ છે એ કેવી છે? લેસિક્સ છે એ ડાયુરેટિક ડ્રગ્સ છે. બરાબર. પેશાબ વધુ કરવા માટે અપાય. કાર્ડિયાક ફેલ્યુરમાં ઇડીમા ઘટાડવા માટે અપાય. એમિનોફાઇલિન છે એ અસ્થમામાં અપાય. ડાયસાઇક્લોમિન છે એ પેટના દુખાવા માટે અપાય. એન્ટીસ્પાઝમોડિક કહેવાય. ઇન્સ્યુલિન છે એ ડાયાબિટીસ માટે અપાય. ગ્લુકોઝ 5% છે એ સપોર્ટિવ કહેવાય, ડિહાઇડ્રેશન માટે અપાય. પોસ્ટ ઓપરેટિવ અપાય. કોઈ પણ પ્રકારની દવા આપવી હોય તો એ દવાને ઉમેરીને એમાં આપવામાં આવે. રિંગલ લેક્ટિટ છે એ પણ સપોર્ટિવ છે, બંશમાં અપાય. કોઈ પણ પ્રકારના મિનરલ્સની ઘટ હોય ત્યારે અપાય. બરાબર. ઉપવાસ હોય ત્યારે અપાય. એનએસ તે નોર્મલ સેલાઇન છે, નોર્મલ સેલાઇન પણ ડિહાઇડ્રેશન વખતે આપી શકાય. આઈવી ફ્લુઇડ આપવા માટે પણ વપરાય. ડાયાબિટીસવાળા દર્દીને ફ્લુઇડ આપવા માટે અપાય. સોલ્ટ લોસ થયો હોય ત્યારે અપાય. ને ઘણી વખત એનએસનું પ્રવાહી છે એ ડાયલ્યુટ કરવા માટે પણ વપરાય અને ડ્રેસિંગ કરવા માટે પણ વાપરવામાં આવે. મોર્ફિન છે તે સેડેટિવ છે. વિટામિન બી કોમ્પ્લેક્સ સપોર્ટિવ કહેવાય.
હિપેરિન છે એ લોહી જામી જતું અટકાવે એટલે કે એન્ટીકોગ્યુલન્ટ કહેવાય. ફોલિક એસિડ છે એનિમિયા અથવા મોંમાં ચાંદી પડી હોય ત્યારે અપાય અને સગર્ભાવસ્થાના પ્રથમ ટાઇમેસ્ટરમાં અપાય. એડ્રીનાલિન છે એ બ્રોન્કિયલ અસ્થમામાં અપાય. ઓપરેશનમાં બ્લીડિંગ ઓછું કરવા માટે એડ્રીનાલિન પણ આપવામાં આવે. તો મિત્રો આ હતો આપણો ફાર્મેકોલોજી. તો કેવો રહ્યો વિડીયો કોમેન્ટ કરી અને ચોક્કસ કહેજો કે વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. વિડીયો પૂરેપૂરો જોજો. 25 મિનિટનો વિડીયો છે પણ 25 મિનિટમાં તમને કોઈ પણ ક્લાસ ન જોઈન કર્યા હોય અને ઘરે બેઠા જેમને તૈયારી કરી હોય તેમના માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે. આ વિડીયો આપના મિત્રો સાથે ચોક્કસ શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આ જ વિડીયોની PDF તમને માસ્ટર માઇન્ડ એજ્યુ એપમાં ANM કમ્પ્લીટ સબ્જેક્ટ 2026માં મળી રહેશે. તો ચોક્કસ માસ્ટર માઇન્ડ એજ્યુ એપને આજે જ ડાઉનલોડ કરો અને મેળવો આ વિડીયો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.